એકવાર ફરી સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ અને બાપા સીતારામ. મિત્રો, આજે આપણે પોરબંદરનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા જાંબુવનની ગુફાએ પહોંચી ગયા છીએ, જેનો ઇતિહાસ રામાયણ સાથે, ભગવાન દ્વારકાધીશ સાથે જોડાયેલો છે. એવી અનેક ચમત્કારો છે જાંબુવનની ગુફામાં. આપણે એનો ઇતિહાસ જાણીશું. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો, આશા છે આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હશે. જો ન કરી હોય તો ભૂલ્યા વગર ત્યાં જ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા નવા વિડીયો આપણને સરળતાથી મળી શકે. ચાલો મિત્રો, સાથે દર્શન કરીએ જાંબુવનની ગુફાને. મિત્રો, ગુફા તરફ જવાનો રસ્તો અહીં જ છે અને બાજુમાં ભાઈશ્રી બેઠા છે. તેમની પાસે આપણે નામની એન્ટ્રી કરાવી છે, નામ, ગામ, મોબાઈલ નંબર, કે ભાઈ કેટલા ભાવિકો અહીંયા પધારે છે જોવા માટે, એમની યાદી માટે હોય છે. તેમજ અહીંયા જે કોઈ દૂરથી ભાવિકો આવે છે એના માટે રોકાવાની સરસ વ્યવસ્થા છે. મિત્રો, એવું કહેવાય છે કે ગુજરાતનો સંબંધ રામાયણ સાથે અને મહાભારત સાથે પણ છે, જેના પુરાવા રૂપે ગુજરાતમાં અનેક એવા સ્થળો આવેલા છે જ્યાં રામાયણ અને મહાભારત વખતના આજે પણ ઐતિહાસિક પુરાવા હાજરા હજુર છે. આજે આપણે એવા જ એક સ્થળની મુલાકાત લેવાના છીએ જેનું નામ છે જાંબુવનની ગુફા. જાંબુવનની ગુફા જમીનથી આશરે 25 થી 30 ફૂટ ઊંડી આવેલી છે. હાલ આપ જોઈ રહ્યા છો તે મુજબ ભાવિકો માટે સરસ મજાની સીડીની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જ્યારે 30 ફૂટ ઊંડા આપણે આ ગુફામાં આવી છે ત્યારે બહારની દુનિયાને સાવ ભૂલી જ જઈએ છીએ. એવી અદ્ભુત અને સુંદર ગુફા છે જાંબુવનની ગુફા. આ એ જ ગુફા છે જે રામાયણમાં જાંબુવન એટલે રીંછનું પાત્ર જે ભજવતા તે જાંબુવન આ ગુફામાં રહેતા હતા. ગુફા એટલી મોટી છે એક સમયમાં 300 થી 400 જણા અહીં ઊભા રહી શકે છે. અને ગુફાને જોતા જેવું લાગે કે કોઈ માનવીથી આવું નિર્માણ થાય જ નહીં, આ તો ભગવાન જ કરી શકે. કહેવાય છે કે રામાયણ વખતે જાંબુવને ભગવાન શ્રી રામને કહ્યું હતું કે યુદ્ધમાં હું મારા પૂરા બાહુબળનો ઉપયોગ કરી શક્યો નથી, એટલા માટે પ્રભુ હજી મારે યુદ્ધ કરવું છે. ત્યારે ભગવાન શ્રી રામે કહ્યું હતું કે હું મારા આગલા અવતારમાં તમને મળીશ અને તમને યુદ્ધનો મોકો જરૂર આપીશ. અને કૃષ્ણ અવતારમાં ભગવાન સાક્ષાત આ ગુફામાં આવ્યા હતા અને એક દિવસ નહીં 28 દિવસ સુધી જાંબુવન સાથે કૃષ્ણ ભગવાને યુદ્ધ કર્યું હતું. તે યુદ્ધ શા માટે થયું, યુદ્ધમાં કોણ જીત્યું વગેરે માહિતી આપણે આવનારા વિડીયોમાં જરૂર આપીશું. હાલ આ વિડીયોમાં આપણે જાંબુવનની ગુફાને સંપૂર્ણ દર્શન કરીશું. મિત્રો, હાલ આપણે ગુફા જ્યાં પૂરી થાય છે ત્યાં પહોંચી ગયા છીએ. આ ગુફાનો છેડો છે. મિત્રો, અત્યારે આપણે જમીનથી 30 થી 35 ફૂટ ઊંડા છીએ. હાલ તમે ઉપરની તરફ જે જોઈ રહ્યા છો તે જમીન છે ને હાલ આપણે 35 થી 40 ફૂટ જેટલા ઊંડા આવી ગયા છીએ. મિત્રો, જાંબુવનની ગુફામાં જે જઈ ચૂક્યા છે એ લોકોને ખ્યાલ જ હોય છે કે અંદર કેવી ઠંડક હોય છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, આ ગુફામાં 365 દિવસ પાણી ટપક્યા કરે છે. મિત્રો, આપ જે ગુફા જોઈ રહ્યા છો તેવું કહેવાય છે કે આ ગુફા છે ને દ્વારકા નીકળે છે. એમ કે કૃષ્ણ ભગવાન જ્યારે મણિ પ્રાપ્ત કરવા માટે આવેલા હતા આ ગુફાની અંદર, ત્યારે આ જ ગુફાના માર્ગે દ્વારકા ગયા હતા. હાલ તો કોઈને જવાની મનાઈ છે, પણ એવું કહેવાય છે કે આ ગુફા દ્વારકા નીકળે છે. મિત્રો, એવી જ રીતે આ બીજી તરફ છે પણ એક ઊંડી ગુફા છે. એવું કહેવાય છે કે આ ગુફા જૂનાગઢ નીકળે છે અને અહીંયા પણ કોઈને જવા દેવામાં આવતા નથી. પણ એવી લોકવાયકા છે, એવું કહેવાય છે કે આ જગ્યાએ કૃષ્ણ ભગવાને જાંબુવંતી સાથે લગ્ન કર્યા હતા અને અહીંયા જ ફેરા ફર્યા હતા. હાલ સરસ મજાનું મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે, તેના દર્શન આપણે કરીએ. જય દ્વારકાધીશ. મિત્રો, જનરલી પાણી પડવાથી જમીનમાં ખાડા થતા હોય છે, પણ આ ચમત્કારિક ગુફામાં જમીન પર જ્યાં પાણી પડે છે ત્યાં પથ્થરનું શિવલિંગ બની જાય છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આવનારા વિડીયોમાં આપીશું. તેમજ જાંબુવનની ગુફાનો સંપૂર્ણ ઇતિહાસ પણ આપણે પૂજારીના મોઢે જાણીશું. તો અમારા આવનારા તમામ વિડીયો આપણને સરળતાથી મળી શકે તે માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો. તેમજ આપે ક્યારે આ જગ્યાની મુલાકાત લીધી છે તો આપણો અનુભવ અમને જરૂર જણાવજો. સૌ મિત્રોને જય દ્વારકાધીશ.